હાલો તો સાહેબ આવી ગયા છે. વાટે હતા ક્યારના તૈયાર થઈ ગયા. જવું છે ને? હાલો. ઢીંગું જગાડવાની છે. શાક બનાવ્યું છે એનું. કાલ ખાઈ જાઓ. શાક તો બની ગયું તું મસ્ત. જો કાંદા બટેકા તીખું ચટપટું. હવે કાલ ખાવું પડશે. અત્યારે તો જાવી છે પીઝા ખાવા. એમથી મને કાલની પીઝા ખાવાનું બહુ મન છું. તો તાજ મારે મેળ આવી ગયો પીઝા ખાવાનું. કાં હું તમને કહેતી હતી ને પીઝા ખાવા લઈ જાય એમ. બરોબર ને? હા. આપણું ઢીંગલો જાગવાની તૈયારીમાં છે. એને તૈયાર કરી દેવી પછી આપણે નીકળવું. ચાલો તૈયાર થઈ ગયા છો. હાલો ને જાયવી રમાડજો. પછી આવી ગદુડાને તૈયાર કરી દીધો છે આપણે મસ્તીનો. નવું નવું વાવા પહેરાવી હાલો જાય પીઝા ખાવા જવા છે તારે. હે હાલો તો હવે જાયવી મળવી પીઝા સાથે. ચાલો પીઝા ક્યારે આવે છે? બસ ઓર્ડર આપી દીધો છે. વાટે સહી બહુ ભૂખ લાગી. 5 મિનિટ. હિંગુબેને પીઝાની વાટે છે. ચાલો આપણી એક આઈટમ આવી ગઈ છે. ટેસ્ટ કરીને કેવી છે. ટેસ્ટ કરો તો ગરમ હશે. કેવું છે? બહુ મસ્ત. આપણે ચાખી લેવી. હા હરખું નથી આવ્યું. આજે કાલઝોન નવી આઈટમ. Every night I would paradise seems so far away. કેવો છે? ટેસ્ટ ગાર્લિક છે. મેં હજી ટેસ્ટ નથી કર્યો. કરવાનો આજે એક કઈ નથી ખાતું. બહુ ગરમ છે. હમણાં ચાખી બહુ કેવો છે. સોસ લવર કેવો પછી કેમ લાગે? કેવો લાગ્યો? મસ્ત છે. બધું છે મશરૂમ નાખેલું. આપણે મસ્ત પીઝા ખાઈને આવી ગયા છે. બહુ મસ્ત પીઝા હતા. નવી વસ્તુ ટ્રાય કરી હતી તો બહુ મસ્ત હતી. તો હવે જોવી મનાલીમાં પપ્પાની શું કરે છે અને તમને મનાલીના દ્રશ્યો બતાવું. બહુ મસ્ત. તો અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હું હજી વિડીયો બનાવું છું ત્યાં અમારા ઈશ્વરભાઈને બધા જીક બોલાવવાના છે. ઇડલી સંભાર છે આજ. સંભાર નીચી નથી. ઇડલી છે. માથે આવશે બધું અડધું ખોલો જરી કાઢો. હવા લઈ જશે. હાવ કલાક કોઈ મેં નાસ્તો પણ કરી લેવી. ઓ અહીંયા આવ્યા છે ક્લબ છે રશિયાની. બધી પેઇન્ટિંગ છે. પછી આ ગાર્ડન જેવું થોડુંક છે. અહીંથી આ ઉતરીને જવાનું છે આગળ. વરસાદ એક બાજુ ચાલુ છે. મજા આવતી નથી. જાય છે ધીરે ધીરે આગળ. કેમ થાય ભાઈ? મજા આવે છે? હે પણ વરસાદ બહુ નડે છે. હા વરસાદ નડે છે. અશ્વિનભાઈ ક્યાં? હવે ક્યાં છે મ્યુઝિયમ? અહીંયા હું હતો તેમ જોવા ગયા હતા ત્યાં ખબર પડી? કેમ લાગે છે? વાહ એક વાર વરસાદ ને એક વાર ટાઈડ. કાંઈ ધારી પૂછતું એવું છે. બરાબર આવું છું.
ઓકે હા મ્યુઝિયમ આવી ગયું છે જાય છે જોયું કેવું છે અંદર વિડીયો ઉતારવા દેતા છે ઉતારશું નગર પછી આવી ગયું મ્યુઝિયમમાં આવ્યા હતા એ છે મ્યુઝિયમ જેમાં પેઇન્ટિંગ છે आप लोग देखे तब तक मैं कहीं और घूम के आ रहा हूँ ઉપર એક જવાનું છે હોય એ ખરું ઉપર આવે છે લાઈટ વહી ગઈ છે જૂનું વાણી છે આવું બધું નાવડી જેવું છે ઉસકાઈ લઈ જવાનું પછી આ બધી જૂની વાળી રાજાશાહીની વસ્તુ છે જૂનવાણી તીરકામઠા છે તલવારું છે ભાલા છે મોટા મોટા આ મોટી જબર બંદૂક છે અહીંથી અહીં સુધી આપણે ને કહેતા ગુજરાતી એમ કે મારા કોકના ખંભે રાખીને બંદૂક ફોડી એ આની ઉપરથી કહેવાય છે તો અહીંથી એમ આવ્યા હતા ને હવે અહીંથી પાછા ઉતરવી છે ચડ્યા હતા એ તો હા ચડી ગયો હતો વિડીયો નથી બનાવ્યો ઉતરવી હતી બનાવી છે અહીંથી નજારો સરસ છે કેમ લાગે છે ભાઈ મજા અહીંયા કોઈક આવતું હોય ને તોય ના પાડી દેજો ભાઈ ધક્કો ન ખાતા ધક્કો ન ખાતા એમ કહેવાનું ને હા નો મજા આવી આવા મ્યુઝિયમ તો આપણે સુરતમાં ઠેકે ઠેકે છે ઠેક ઠેકા આ કનોલ વોટરફોલ છે આગળ 50 મીટર છે રસ્તો તો ત્યાં આવી છે આવો રસ્તો છે વરસાદ ઠેઠ સુધી સાથ છોડતો નથી વરસાદથી અમે થાકી ગયા થઈ બંધ થાય તો સારું હા એવી રીતનું આ ધોધ અહીંથી વસૂટે છે અહીંથી પછી આમ નીચે જાય છે આમ ઉપરથી પાણી આવતું હોય છે એવું લાગે છે હજી અહીંયા જવાનું છે જોવા કેવું છે આવડો વોટરફોલ છે જ્યાં આવવાનું હતું એ અહીંથી આમ પાણી જાય છે બરફ પડ્યો હો આવ્યો હાથમાં આવ્યો બરફ પડવાનો ચાલુ થઈ ગયો છે અમારે જ્યાં હોટલ છે ત્યાં તેનો ધમધોકાર પડવાનો ચાલુ થઈ ગયો બરફ આમ જો ટાઈટ ટાઈટ બરફ આવ્યો બરફ પડવાનું ચાલુ થઈ ગયો છો બે દીધા વાટે હતા જો આમ જો નીચે જો ઓય નીચે જો સ્ટોર થવા તમે જોઈ શકો છો બરફ વર્ષા ચાલુ થઈ ગઈ છે અમારે જે જોતું થઈ રશીનભાઈ થઈ ગયો વરસાદ ચાલુ બરફનો હે રેડી રેડી જોઈ શકો ગાંડા ક્યાં છે બધા ફૂલે ફૂલ બરફ બરફ થઈ ગયું છે હા જોયું ऐसा मेरा पकड़ लो जो पत्र होगे तो सब क्यों थी હાલો હોટલ બરફ પડે જામી ગયો છે બરફ આવતું નથી વાઈફાઈ
પોણા 6 વાગે ઉઠી જાય. શું બનાવું છે? પૂરી, ફ્રૂટ સલાડ, પછી દાળ ભાત, પસમુખી શાક. પસમુખી નો આવે. પસમુખી કહેવાય. પસમુખી શાક, ફ્રૂટ સલાડ, મમરી તળવાની છે, પૂરી અને દાળ ભાત. પાપડ નથી. પાપડ કે જેવું. અને આ ખજૂરવાળું દૂધ પીધું ને એ જ આપણે શું કરો છો? હાથ મૂક્યા છે, શાકનું તૈયાર કર્યું છે, આમાં દાળ બફાય છે, આમાં લોટ બંધાય છે, અને આમાં શાક બનાવવાનું છે. શેનું શાક છે? પસમુખી. પંચફૂટીયું. ભાઈ શું કરો તમે? ધાણા કાપો. હા, અમારા ખાવાની તૈયારી બનાવવાની તૈયારી ચાલી રહી છે. તમે શું બનાવો છો? શું બનાવવાનું છે? પૂરી બનાવવાની છે, તેનો લોટ બાંધે છે. દાળ, ભાત, શાક, પાપડ, પછી ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ. ઓહો, ગલતો પડી ગયો. હાલો, જાતે બનાવીને જમવાનું છે આજે. ઓકે. આપણે બધી એવું જ હોય ને. આ હોટલ છે, આ હોટલ. સારું, બનાવીને તૈયાર કરો પછી અમને કયો. થઈ ગયું છે, આ દાળ, દાળ તૈયાર થઈ ગઈ છે. ભાત આમે. પછી આ ભૂંગળા તળાય છે અને પૂરી વણવાનું ચાલુ છે. અને અહીંયા इसमें क्या है? इसमें चावल है. ये चावल है, चावल. અને ફ્રૂટ સલાડ ક્યાં? બાઈટ પડી. હાલો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 10 મિનિટમાં અમારે જમવા બેસી જવાનું છે. ઓકે, થઈ જાય ને 10 મિનિટમાં? હા. પૂરી તળાય છે. હાલો, ફૂલવો મળે હો. હવે તો ભોજનનું ફૂલે ફૂલ તૈયાર થઈ ગયું છે. બધા ખાવા બેસી ગયા છે. ક્યાં તારા ગયો બિહાર વસે? હાલો, જમી લ્યો. હાલો, હું આવું જ છું. અશ્વિનભાઈ, ફૂલ તળે કાંઈ ઘટે હવે? હે, ફૂલ થાળી થઈ ગયા છે. કેટલું મેં પાછું કમ્પ્લીટ. ભાખરી સાથે. શું છે? આમ વિડીયો હરખો આવવા દે ને. હા, ઉસો નહીં જોતા એ પણ એક વિડીયો બને છે તો ઓય શિબર પટેલ. હાલો, તો હું તને બેસી દઉં જમવા. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.